હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ પાયલ્સ કિચન એન્ડ હોમ. આજે આપણે જોઈશું ખાવામાં ટેસ્ટી અને એકદમ સરળ રીતે બની જતું એવું પનીર ભુરજીનું શાક. શાક બનાવવા માટે મેં અહીંયા 100 ગ્રામ ઘરે બનાવેલું ફ્રેશ પનીર લીધેલું છે. ફ્રેશ પનીર બનાવવું કઈ રીતે એનો વિડીયો મેં બનાવેલો છે. ઉપર આઈ બટનમાં ક્લિક કરીને તમે જોઈ શકો છો. 2 મીડિયમ સાઇઝની ડુંગળી ઝીણી કટ કરી લીધી છે. 2 મીડિયમ સાઇઝના ટમેટોને કટ કરી લીધા છે. લીલા મરચાંને ઝીણા કટ કરી લીધા છે અને એક ગ્રીન કેપ્સિકમને ઝીણું કટ કરીને લીધેલું છે. હવે આપણે એક પેનમાં થોડું ઓઇલ એડ કરીને તેમાં થોડું બટર લઈશું. ગરમ થઈ જાય એટલે તેમાં થોડું જીરું એડ કરીને શેકાવા દઈશું. હવે તેમાં લીલા મરચાં, આદુ લસણની પેસ્ટ નાખીને બરાબર સાંતળી લેવાનું છે. હવે તેમાં ઝીણું કટ કરેલું કેપ્સિકમ એડ કરીને શેકી લેવાનું છે. હવે તેમાં ઝીણી કટ કરેલી ડુંગળી નાખીને લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી બરાબર શેકવાની છે અને તેમાં થોડું મીઠું એડ કરી લઈશું. ત્યારબાદ ઝીણા કટ કરેલા ટામેટાં એડ કરી લેવાના છે અને ટામેટાં એકદમ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી શેકવાના છે. તેલ છૂટું પડી જાય એટલે હવે તેમાં થોડા સૂકા મસાલા એડ કરીશું, જેમાં હળદર, ગરમ મસાલો, લાલ મરચું અને ધાણા જીરું પાવડર નાખીને શાકને ફેરવી લઈશું. મસાલા ચોંટતા હોય એવું લાગે તો તેમાં થોડું બટર એડ કરી લેવાનું છે અને થોડું સ્લાઇડ પાણી એડ કરી લેવાનું છે. હવે ફરી તેલ છૂટું પડે એટલે બીજા થોડા સૂકા મસાલા એડ કરીશું, જેમાં થોડું કાશ્મીરી લાલ મરચું પાવડર, થોડો પનીર મસાલો અને કસૂરી મેથી એડ કરીને બધા મસાલાને મિક્સ કરી લેવાના છે. બધા મસાલા સારી રીતે મિક્સ થઈ જાય અને તેલ છૂટું પડે એવું દેખાય એટલે આપણું ખમણેલું પનીર તેમાં એડ કરીને બધાને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. 5 મિનિટમાં આપણું પનીર બધા મસાલા સાથે સારી રીતે મિક્સ થઈ ગયું છે. હવે ઉપરથી થોડા ફ્રેશ કટ કરેલા ધાણા એડ કરી દઈશું અને બધું મિક્સ કરી લેવાનું છે. આપણી પનીર ભુરજી બનીને રેડી છે.